વડોદરામાં તંત્રની બેદરકારીનો આક્ષેપ। વોર્ડ નંબર 13માં જર્જરિત દિવાલ અને નમી ગયેલા વૃક્ષોથી મોટી દુર્ઘટનાનો ભય। વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલી આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ નજીક જર્જરિત દિવાલ તેમજ નમી ગયેલા બે વૃક્ષોને લઈને સ્થાનિક રહીશોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પવનમાં અહીં મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાને લઈને મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। સંબંધિત અધિકારીઓને સ્થળ પર બોલાવી સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં આજ દિવસ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક રહીશ હરીશ કાછિયાના જણાવ્યા મુજબ નવજીવન હાઈસ્કૂલ નજીકનો વિસ્તાર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકો અહીંથી અવરજવર કરે છે। આવી સ્થિતિમાં જો જર્જરિત દિવાલ ધરાશયી થાય અથવા નમી ગયેલા વૃક્ષો પડી જાય તો જાનહાનિની ગંભીર શક્યતા નકારી શકાય તેમ નથી। ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે જોખમ વધુ વધી જતા સ્થાનિકોએ તાત્કાલિક અસરથી જોખમી વૃક્ષો દૂર કરવા, જર્જરિત દિવાલનું સમારકામ કરવા અને વિસ્તારનું સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્રએ સમયસર કાર્યવાહી કરી સંભવિત દુર્ઘટના અટકાવવી જોઈએ। આ છે આશ્રમ સોસાયટીની નાકું બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે। આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે। વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે। તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોગ જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે। ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતા એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી। આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે। એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો, હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। હા કરીને તમને ફોટા હંગાથી લેખિતમાં આપ્યું છે મેં। હરીશભાઈ કાછિયા।